અત્યારે 3 વાગ્યા છે ને અર્જન્ટમાં જો અત્યારે ગાડી એને લઈ લીધી છે. હું એને ગાડીમાં સાવી કાઢતો અને તમે ખાલી લોકેશન જોવો ખાલી. યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અત્યારે 3 વાગ્યા છે ને અર્જન્ટમાં જો અત્યારે ગાડી એને લઈ લીધી છે અને આપણે જવાનું છે કે બહાર. એનું હું તમને પછી કહીશ કે ક્યાં જવાનું છે. અત્યારે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. પેટ્રોલ થોડુંક ઓછું છે ને તો પહેલાં લોકેશન જવા પહેલાં ને આપણે જો થોડુંક પેટ્રોલ પુરાવી લઈ. અહીંયાથી પેટ્રોલ પંપ જો પેટ્રોલ નાખી લીધું છે અને હવે આપણે જો ઘરની સાઈડ એને રોડ આવી ગયો છે ને આપણે ઘરે નથી જવાનું, આપણે કંઈક બીજી લોકેશન ઉપર જવાનું. કારણ કે જો અત્યારે વાતાવરણ છે ને સારું છે અને અત્યારે રખડવા જાય છે થોડા. અત્યારે જો અમે પુલ ઉપર ઉભા છીએ અને ભાઈ આ ગાડીનું લોકેશન આમ લુક તો જો ખાલી આમ કેવી લાગે છે. આ ગાડીમાં મને ફૂલ સંતોષ થઈ ગયો ને જો અત્યારે અમે ક્યાં અત્યારે ઉભા છીએ પુલ ઉપર અને જો આ ભાદર નદી જાય છે આખી અને જો ભગી ઓલી સાઈડ વયો ગયો. તમને એક વાત જણાવું કે હે ને અહીંયા આ ભાદર છે ને ત્યાં અત્યારે લલિત કાકા અને એ વતન આવ્યા છે અને અમને દેખાય કે એને નથી ખબર કે અમે અહીંયા આવ્યા છીએ. જો તમને બતાવો મિત્રો, જો અત્યારે લલિત કાકા ને એની આવી ગયા છે અને ભગી જો ત્યાં એને જોવે છે અત્યારે અને તમને બતાવું જો અહીંયા બેઠા ફોન નીચે પડી જાય. 2 જણા જ છે ખાલી. એ જો અત્યારે છે ને ભગી છે ને મોટા પાણા લઈ કરે અને નદી અંદર ઘા કરે. જો ખાલી તમે રિએક્શન જોવો છો એ બેનું રિએક્શન. મિત્ર કવિના મસ્તી કરી છે. હવે જો થાય છે જો ગાડી સેટ ક્યાંનો ક્યાં ઉભી છે. હું એને ગાડીમાં સાવી કાઢતો અને તમે ખાલી લોકેશન જોવો ખાલી આમ કેવું લોકેશન આવે છે. અને અમારે ક્યાં બીજે જવાનું નહોતું, ખાલી અહીંયા અમે ને રખડવા માટે આવ્યા હતા અને જો આની મસ્તી કરે બધે. હજી મિત્રો જો અત્યારે ભરત મામા એ જોવે છે કોણ છે માથે. એ કે કોણ વિડીયો ઉતારે છે. એ કે જો તો ખરી કેમ જોવે છે અહીંયા હમણાં કંઈક કોઈક મસ્તી કરે છે ને એવું લાગે છે કે કોણ છે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. એના બધે આમ એને એમ થઈ ગયું કોણ વિડીયો ઉતારે છે. અમે અહીંયા બેઠા છીએ કોણ વિડીયો ઉતારે છે અને એને એ નથી ખબર કે અમે અહીંયા આવ્યા છીએ અને અમે એની અત્યારે મસ્તી કરી છે. જો હજી આ હારી કરશે. હા હાલે લે ક્યાં પડ્યું જો કે બાજુ પડ્યો. અત્યારે પુલની આવી ગયા છે અને જો તમે લોકેશન ખાલી અને આ ઓલી સાઈડ જવાની ટ્રાય મારે છે. હા અને અહીં ખબર ન પડે કેટલું ઊંડું છે કેટલું નહીં. અને અત્યારે અહીં ઉભા છે એ બાજુ કેવું છે રસ્તો પૂછશું ભાઈ. અત્યારે મિત્રો જો અત્યારે છે જીવનું જોખમ લઈ કાઢીને ઓલી સાઈડ જાય છે. હા કેટલું પાણી. એક પગ મૂકેશ તો અંદર જાય છે બીજો પગ મૂકેશ તો અંદર વયો જશે. તું જા માર ન થાવ તું જા. ગદ્દારી કર બે. મિત્રો આપણે ઓલી ભાદર ઉપર ગયા હતા ને ત્યાં આપણે નીકળી ગયા છીએ. આપણે બીજી ભાદર જાય છે કારણ કે ભાઈ ત્યાં લોકેશન સારું નતું એટલું બધું અને અહીંયા જ્યાં જાય છે ત્યાં લોકેશન સારું છે. તો આપણે છે ને મળીએ આપણે એ ભાદરના લોકેશન ઉપર. અને જો હાઈવે ઉપર અત્યારે હાલી છે ગાડી અને ધીમે જકાવી છે અને આજ મોસમ સારું છે અને વરસાદ થોડો આવે ને તો વધારે મજા આવે. લોકેશન જો
અત્યારે ડેમે આવ્યા હતા જોવા લોકેશન કેવું છે અને વાજો કેવડું પબ્લિક ત્યાં છે કાંઈ હું હોય કાંઈ ખબર નહીં અને આ હોતું ને કેવડું પબ્લિક આવ્યું ને ગાડી જોવા ઊભી રાખી દીધી છે અને નાવાનું પોતાને સારું છે વધારે આગ ઊંડું નહીં જવાનું નકર ડૂબી જાય પાણી ઊંડું છે બાકી આ એટલે સીસરું છે લોકેશન આમ સોતરા કાઢ નાખે એવું લોકેશન છે કન્ટિન્યુ રહ્યો છે તો મિત્રો જો અત્યારે હે ને અમે અહીંયા પુલ પાસે હાઈલા આવ્યા છીએ અને આ બાજુ લોકેશન નકરું પાણી પાણી જ છે જો જ્યાં જોઈને પાણી અને હે ને આ બાજુ હું વિચાર કરું છું ગાડી હે ને શેડે લઉં વિડીયો ઉતારવા હટન જે આ ગાડી હે ને એ અને બ્લોગ સારો લાગતો કન્ટિન્યુ રહ્યો છે અને હે ને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક હોતન કરતા જાજો ને સારી કોમેન્ટ કરી દેજો મારા માટે અને લોકેશન આમ કંઈ કહી જ ન ગયું લોકેશન છે જબરું કંઈ ઘટે નહીં હાય ગાઈસ જો ફાઇનલી આપણે ગાડી છે ને એટલા સુધી લઈ આવ્યા છીએ અને આમ તમે લોકેશન આમ તમે જોવો ને તો આમ કાંઈ ઘટે નહીં એવું જ છે અને તમે આ બાજુ આવ્યા છો કે નહીં ને એ કોમેન્ટમાં કહી અને અત્યારે તો ભાઈ મજા આવે છે મજાનો દિવસ છે સારો દિવસ નીકળવા આજે અને આમ લોકેશન કાંઈ ઘટે નહીં જેવું છે લોકેશનનું હું કેવું ને હાલે હાલ છે ને નહીં હાલો મને લાગે એને પડ્યું રહ્યું યાર હા એ રહ્યો આવડો હાલે તો હાલે ઈનો હાલે સિકતરો પાણો 3 ટપા પડ્યા હાલો ગાડીનો ભલે 3-4 પડ્યા 4 ની રમત કરવામાં પડ્યો જો હજી પાણા ગોતે હવે આપણે ગાડીનો વિડીયો કન્ટિન્યુ ચાલુ કરો હવે રમેશ મેક દો યાર નાના નથી રહ્યા આના કહું લગ્ન કરવાની ઉંમર છે અને આ રમત કરી મિત્રો આપણે કહ્યું ને રખડતા હતા અમે અને હવે જઈશી ઘર સાઈડ હવે ઘણું રખડી લીધું અને આ તો નકરું પબ્લિક જ હતું હું છે ને કે દુનિયાને નકરું પબ્લિક જ આવે છે આ સાઈડ બધે અને હવે જઈશી ઘર તરફ અમે કન્ટિન્યુ જોજો બ્લોગમાં મિત્રો કહ્યું ને અમે અહીંયા હતા ને હવે જઈશી અમે ઘર તરફ કારણ કે બહુ જાજો સમય થઈ ગયો 5:30 વાગી ગયા છે અને અહીંયા નકરું પબ્લિક જ હતું આજ હું તહેવાર છે કે હું વસ્તુ છે ને કાંઈ ખબર નથી પણ નકરું પબ્લિક જ છે ઓછામાં ઓછું પહેલાં ખબર હતી 300-400 જણા આવી છે બધા અહીંયા બધા નાતા હતા કાંઈક આવ્યા હતા બધા ટેમ્પા ને એવું બધું લઈ ગયા ફટાણા અને હજી જો બધા જાય જ છે બધા શરૂઆતમાં જ છે બધા બધા અત્યારે ને ત્યાં ભાદર બાજુ જ જાય છે એવું પબ્લિક ભેગું છે અને અત્યારે હવે ઘરે જાય પછી જોઈએ ક્યાંક મેળાવતી જાય આપણે નિર્મલ પંચ બાજુ ક્યાંક જઈએ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો તો મિત્રો ઘર સાઈડ પૂગી ગયા છીએ અને સોડા પીવા ઊભા રહ્યા છીએ અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને કેવા બ્લોગ જોવા ગમે એ કોમેન્ટમાં કરી દેજો અને આપણે ચેનલ લીધું છે કે 10 દિવસ સુધી કન્ટિન્યુ બ્લોગ રોજ એક બ્લોગ આવશે મારો તો જોવાનું ચૂકતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો મળીએ પાછા કાલ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી અને બાય બાય